આખરે જેની શક્યતાઓ વ્યક્ત થઈ રહી હતી એ જ થયું. ઈરાને હુમલો કરી જ દીધો. એક સાથે 7 દેશો પર હુમલો કર્યો. પહેલા ઇઝરાયલ અને અમેરિકાનું સંયુક્ત ઓપરેશન, એ બાદ હવે ઈરાનનો હુમલો. ઈરાને કુલ 7 દેશો પર હુમલો કર્યો છે અને ઓપરેશન છે ફતહ-એ-ખૈબર. જે 7 સ્થળો પર હુમલો થયો છે તેમાં એક તો ઇઝરાયલ છે, બીજું યુએઈ, સાઉદી અરેબિયા, કુવૈત, જોર્ડન, કતાર અને બહેરીન. ઇઝરાયલ સિવાયના આ એ તમામ દેશો છે કે જ્યાંના યુએસ બેઝ પર, મિલિટરી બેઝ પર ઈરાને હુમલો કર્યો છે અને અમેરિકાને સીધું નુકસાન પહોંચાડ્યું છે. અગાઉ પણ ઈરાને આ વિનાશક જવાબ આપવાની જાહેરાત કરી હતી અને એ જ પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ છે. અમેરિકાને વધુ નુકસાન થયું છે તેવું પણ મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે, કારણ કે ઈરાને મિસાઇલથી તેના 6 બેઝનો એકી સાથે જ નાશ કરી દીધો છે. ઈરાને બહેરીનમાં યુએસ નેવલ બેઝ પર બેલિસ્ટિક મિસાઇલ હુમલો કર્યો. આ ઘટના આ ક્ષેત્રમાં વધતા તણાવને દર્શાવે છે અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા માટે પણ ગંભીર ખતરો ઊભો કરે છે. જોઈ રહ્યું કે હવે આ પરિસ્થિતિ આખરે ક્યાં જઈને અટકે છે અને ક્યારે શાંતિ સ્થપાય છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા અને તેની વચ્ચે જે આ યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે તેનું અંત શું આવે છે.